નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નેત્રંગ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાઓથી કંટાળીને ગ્રામજનો વાહન ચાલકોએ આજે રસ્તા ઉપરના ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વરથી નેત્રંગને જોડતો સ્ટેટ હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। તો કે 2 થી 3 વરસાદમાં જ બિસ્માર બનેલ માર્ગ અંગે લોકોએ અનોખો વિરોધ પ્રદર્શન દર્શાવવાના ભાગરૂપે આ માર્ગ પર પડેલ ખાડાઓમાં ભાજપના ઝંડા લગાડી અનોખો વિરોધ દર્શાવ્યો હતો। અંકલેશ્વરથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઈવેનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અંકલેશ્વરથી વાલિયા, નેત્રંગ અને મહારાષ્ટ્રને તો અતિ મહત્વનો માર્ગ ચોમાસાના સમયમાં બિસ્માર બન્યો છે। આ માર્ગ પરથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ માર્ગ પર મોટા ખાડા પડી જતા વાહન ક્યાં ચલાવવું તે એક પ્રશ્ન ઉભો થયો છે। તાજેતરમાં જ અંકલેશ્વરના કોસંબડીથી નેત્રંગ સુધીના 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ 3 થી 4 મહિનાથી કામગીરી શરૂ થઈ ન હતી, જેના કારણે માર્ગની બદથી બદતર હાલત થઈ ગઈ છે, જેના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વાલિયા અને નેત્રંગ ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકો ધંધા રોજગાર અર્થે અંકલેશ્વર આવે છે, પરંતુ બિસ્માર માર્ગના કારણે કોઈ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સત્તાધારી ભાજપ પક્ષની વિકાસની મોટી વાતો વચ્ચે આ માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોથી લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે કોસંબડીથી નેત્રંગ સુધીના 38 કિલોમીટરના સ્ટેટ હાઈવે પર દર 100 મીટરે જે પ્રમાણે ચંદ્રની સપાટી જોવા મળે છે અને 50 કરતા વધુ ખાડાઓ જોવા મળે છે, તેને જોતા લોકોએ વિરોધના ભાગરૂપે અહીંયા ભાજપના ઝંડાઓ લગાડી આ ખાડાઓ ભાજપની દેન હોવાના સીધી કે આડકતરી રીતે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો। ભરૂચ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભરૂચ શહેરમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી। ભરૂચમાં અષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં તારીખ 7મી જુલાઈને રવિવારને રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચાર્યે નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે પોલીસ તંત્ર એ કમર કસી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈના ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો। અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને શહેર પોલીસ મથકમાં ઇન્ચાર્જ ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે ઇન્ચાર્જ ડીવાયએસપી MM ગાંગુલીની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 7મી જુલાઈ અષાઢી બીજના દિવસે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની આયોજકો દ્વારા રાજ્યભરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે અંકલેશ્વર શહેરમાં પણ દર વર્ષે ભક્તો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા માટેનું આયોજન કરવામાં આવતું હોય છે। આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સમાપન થાય તે હેતુસર અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથક ખાતે અંકલેશ્વરના ઇન્ચાર્જ ડીવાયએસપી MM ગાંગુલીની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા, જેમાં રથયાત્રાના આયોજકો તથા પોલીસ પ્રશાસનને મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સાથ સહકાર આપવાની બાહેધરી અપાઈ હતી। તદુપરાંત રથયાત્રાના રૂટ સહિત રથયાત્રાના રૂટ પર પડતી મુશ્કેલીઓને કેવી રીતે હલ લાવી શકાય તે બાબતે પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। પોલીસે આયોજકો પાસેથી અભિપ્રાયો લીધા હતા અને શહેરમાં શાંતિ જળવાય તે માટે મુસ્લિમ સમાજના આગેવાનો પાસેથી પણ અભિપ્રાયો લેવામાં આવ્યા હતા। આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવેલું હતું। જે મિટિંગમાં કોમી એકતા સાથે મુસ્લિમ સમાજ અને રથયાત્રાના આયોજક અને હિન્દુ સમાજ દ્વારા રથયાત્રા શાંતિપૂર્વક નીકળે એ મેટરની અમે બાહેધરી આપી છે અને મુસ્લિમ સમાજે પણ અમારી સાથે રહી
શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થાય એની બાહેધરી આપી છે અને એમનું સ્વાગતનું પણ આયોજન રાખવામાં આવેલું છે. અને અમે પણ રથયાત્રા આયોજક તરીકે બાહેધરી આપે છે કે શાંતિપૂર્વક અને સમય પહેલાં રથયાત્રા અમે પૂર્ણ કરીશું. આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર તહેવાર રથયાત્રા નિમિત્તે ચર્ચા વિચારણાઓ થઈ હતી. આ તહેવાર કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલારવાડ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવશે. અને આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસના માહોલમાં પૂર્ણ થાય એવી શુભકામનાઓ સહ જય હિન્દ, જય ભારત. ભરૂચના જાડેશ્વર તુલસીધામ સોસાયટીથી જીએનએફસી જતા રસ્તાને ખોદી નાખી ગટરના પાઇપ નાખી અધૂરી કામગીરી છોડી દેતા વરસાદ પડતા જ ત્યાં ચાલવું મુશ્કેલ બન્યું હતું, જેને લઈને રસ્તો ચાલવા લાયક નહીં રહેતા લોકોએ આજે ભાજપાના ઝંડા લગાવીને વિરોધ કરી ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી હતી. ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાના પ્રારંભની સાથે જ બિસ્માર બનેલ રસ્તા અને અધૂરી કામગીરીથી પ્રજાજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ભરૂચના જાડેશ્વર તુલસીધામથી જીએનએફસી જવાના માર્ગ પાણીની પાઇપલાઇનની કામગીરીના કારણે અત્યંત બિસ્માર બન્યો છે, જે બાદ માટી પુરાણની કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા વરસાદના આગમન સાથે લોકોની હાલત કફોડી બની છે. આ મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભોલાવ અને જાડેશ્વર ગ્રામ પંચાયત વચ્ચે સંકલનનો અભાવ હોવાથી લોકોને હાડમારી વધી હોવાના આક્ષેપ કરી માર્ગ પર પડેલ ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી અનોખો વિરોધ દર્શાવી તંત્ર અને પ્રજાજનોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, ભાજપ સામે તેઓએ કટાક્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે આગામી દિવસમાં હવે ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈને ભાજપે ફરી એકવાર કામગીરી શરૂ કરાવી છે. જો કે આયોજન વિનાના કામ અને લોકોને પણ વેઠવાની આદત પડી ગઈ હોય, જેને લઈને આડેધડ કામો થઈ રહ્યા છે. તદુપરાંત તેમણે આગામી 2025ના ચોમાસામાં પણ આવી જ હાલત રહેશે તેવું પણ કહી કટાક્ષ વ્યક્ત કર્યો હતો. જો કે અત્યાર સુધી નિંદ્રાધીન રહેલ તંત્ર દ્વારા વરસાદી માહોલ છતાં જેસીબી દ્વારા રોડના મરમ્મત હાથ ધરવામાં આવતી હોવાથી ટ્રાફિકની સમસ્યા સાથે લોકોને હાડમારી વેઠવી પડતી હોવાના આક્ષેપો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મેઘના આર્કેડ પાસે નમી પડેલા ઝાડને સુરક્ષાના ભાગરૂપે અને મોટી કોઈ હોનારત ના સર્જાય તે માટે હટાવવાની કામગીરી કરી હતી. અંકલેશ્વરમાં ચોમાસા વચ્ચે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશય થવાની ઘટના સામે આવી છે. ત્યારે થોડા દિવસ પહેલા અંકલેશ્વરના મેઘના આર્કેડ ચૌટા બજાર પાસે પણ એક વૃક્ષ ધરાશય થવાની ઘટનામાં કેટલીક બાઇકો તેના નીચે દબાતા નુકસાન થયું હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે ગઈકાલે રાત્રે પણ વધુ એક વૃક્ષ નમી પડ્યો હોવાની જાણ અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગની ટીમને થતા તેઓએ અડધી રાત્રે તાત્કાલિક દોડી આવી નમી પડેલા આ વૃક્ષને ઉતારી લેવા માટેની કામગીરી શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દિવસ દરમિયાન જો આ વૃક્ષ ધરાશય થયો હોત તો મોટી હોનારત થવાની શક્યતા હતી. ત્યારે અંકલેશ્વરના હાડસમા અને વેપારી મથક હોવાથી સતત બજારમાં લોકોની અવરજવર રહેતી હોય, જેને લઈને પાલિકા દ્વારા અને પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી વૃક્ષને ઉતારી લઈ મોટી હોનારત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. આજ રોજ સમી સાંજના પર ચૌટા બજાર મેઘના શોપિંગ સેન્ટર પાસે એક ઝાડ નમી પડેલ હતું, જે વરસાદના કારણે રોડ તૂટી પડીને રોડ પર પડે એવી શક્યતા હોવાને કારણે અમોએ ફાયર ટીમ દ્વારા આ ઝાડને કાપવામાં આવેલ છે.
નેત્રંગ વન વિભાગના આરએફઓ દ્વારા બીટગાર્ડને બેફામ ગાળો આપતો ઓડિયો વાયરલ થયો હતો. તે મામલે બીટગાર્ડ દ્વારા પોલીસ ફરિયાદ આપતા પોલીસે આજે આરએફઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. નેત્રંગ વન વિભાગના આરોપીઓ જસુબેન સરવૈયાએ બીટગાર્ડ રવિન્દ્રકુમાર ગોહિલને ફોન કરીને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા હોવાની ઓડિયો સાથેની વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ બાબતે બીટગાર્ડ રવિન્દ્રકુમાર ગોહિલે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ દિશામાં હવે તપાસ આગળ વધારી છે, જેની તપાસ પીએસઆઈ આર ગોહિલ કરતા હોય તેઓએ જણાવ્યું હતું કે ગુનાના આધારે કાયદેસરની કાર્યવાહી કરતા આરએફએનો મોબાઈલ કબજે કરી ન્યાયિક તપાસને આગળ વધારવામાં આવી છે. નેત્રંગ વન વિભાગના આરએફઓ જસુબેન સરવૈયા અને બીટગાર્ડ રવિન્દ્રકુમાર ગોહિલ વચ્ચે માથાકૂટ થયાના પ્રત્યાઘાત ચેક ગાંધીનગર સુધી પડ્યા છે. આરએફઓ જસુબેન સરવૈયા બીટગાર્ડને ગાળો બોલતા હોવાની અને મોબાઈલમાં વાતચીત કરતા હોવાની ઓડિયો વિડીયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં આરએફઓએ આ બાબતે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે આ વિડીયો અને ઓડિયો એડિટેડ છે અને તેઓ ગાળો ફોન પર ના બોલતા હોવાનું પણ તેમણે મીડિયામાં કહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આટલો મોટો પ્રકરણ સામે આવ્યા બાદ પણ ભરૂચ વન વિભાગ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. કોઈ ખાતાકીય કાર્યવાહી આજ દિન સુધી થઈ હોય તેવું દેખાતું નથી. શું ભરૂચ વન વિભાગના જવાબદાર અધિકારી નેત્રંગ આરએફઓ જશુબેન સરવૈયાથી ગભરાય છે કે કેમ તેવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે. જો કે આ દિશામાં આગામી દિવસમાં કાર્યવાહી થાય તો તેનો રેલો ભરૂચ સુધી પહોંચશે તેવું પણ ચર્ચાસ્પદ છે. જો કે કસૂરવારો સામે કાર્યવાહી કરવાની ભરૂચ વન વિભાગના અધિકારીઓ આગામી દિવસમાં હિંમત દાખવે છે કે કેમ તે જોવું રહ્યું. જો કે આ બાબતે પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામમાં દીપડાએ લટાર મારતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે અને વન વિભાગ પાંજરું મૂકે તેવી માંગ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ અને ઝઘડિયા તાલુકો વન્ય પ્રાણીના વસવાટ માટે જાણે અભયારણ્ય બની ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. અવારનવાર દીપડો રહેઠાણ વિસ્તારમાં નજરે પડવા અને માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામના નવી વસાહટ ફળિયામાંથી છેલ્લા 4-5 દિવસથી દીપડો રાત્રિના અંધકારના સમયે લટાર મારતો હોવાનું ગ્રામજનોને નજરે પડી રહ્યું છે. નવી વસાહટ ફળિયામાં રહેતા કોટેસિંગ દેવજીભાઈ વસાવાના ઘરના પાસેથી જ રાત્રિના 10 વાગ્યાના આસપાસ દીપડો એક શ્વાનનું નાનું બચ્ચું પોતાની ભૂખ સંતોષવા માટે ઉપાડી ગયો હતો. ત્યારબાદ એક વાછરડાને ઉપાડી જવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પણ તે સફળ થયો ન હતો. તેવા સંજોગોમાં ઝરવાણી ગ્રામજનો ભયમુક્ત માહોલમાં જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે અને નેત્રંગ વન વિભાગ પાસે દીપડાને પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વૃક્ષ વીજ થાંભલા ઉપર પડતા વીજ પોલ તૂટી જતા વીજળી ડૂલ થઈ હતી. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વૃક્ષ ધરાશય થવાની ઘટનામાં વીજ પોલ તૂટી પડતા વીજ પુરવઠો થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાએ જમાવટ કરી હોય તેમ સતત વરસાદ વરસી રહ્યો છે. ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસી રહેલ વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવા સાથે કેટલાક વિસ્તારમાં જર્જરિત ઇમારતો અને જર્જરિત મિલકતોનો કેટલોક જર્જરિત ભાગ ધરાશય થવાની ઘટના સામે આવી રહી છે. તો વૃક્ષ પણ ધરાશય થવાની ઘટના સતત સામે આવી રહી છે. તેવામાં અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વૃક્ષ ધરાશય થતા વીજ પોલ પર પડતા વીજ પોલ તૂટી પડ્યો હતો, જેને લઈને વીજ પુરવઠો ખોરવાયો હતો. આ અંગેની જાણ જીબી અને અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તૂટી પડેલા વૃક્ષના ભાગને રોડની સાઈડમાં ખસેડી તેમજ તૂટી પડેલ વીજ વાયરોને જીબીની ટીમ દ્વારા પુનઃ સ્થાપિત કરવા માટેની કાર્યવાહી કરાતા વીજ પુરવઠો ફરી કાર્યરત થયો હતો. ભરૂચ શહેરમાં પટેલ સુપરમાર્કેટમાં આવેલી દુકાનની ગેલેરી એકાએક ધરાશાયી થઈ જતા દોડધામ મચી હતી. ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા પટેલ સુપર માર્કેટમાં દુકાનની ગેલેરીનો ભાગ ધરાશય થયો હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે બિસ્માર હાલતમાં રહેલ મકાનોની દિવાલ કે છાજલીઓ ધરાશય થવાનો સિલસિલો યથાવત રહ્યો છે, પરંતુ હજુ પણ ભરૂચ નગરપાલિકા કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહી હોય તેમ ફક્ત આ કાટમાળો પડી રહ્યા છે તેને ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી
છે. જોકે ભૂતકાળમાં પ્રી મોન્સૂન કામગીરી હેઠળ જર્જરિત ઇમારતોને નોટિસ અપાઈ છે, તેમાં કોઈ બેમત નથી, પરંતુ જે કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી ન થઈ હોવાનો આ પડતી ઇમારતોના કેટલાક જર્જરિત હિસ્સાઓ પરથી સામે આવી રહ્યું છે. બુધવારની સવારે વરસાદના વિરામ વચ્ચે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પટેલ સુપર માર્કેટમાં દુકાનની ગેલેરીનો ભાગ ધરાશયી થયો હતો, જેના પગલે એક તબક્કે વેપારીઓ અને દુકાનદારો સહિત પટેલ સુપર માર્કેટમાં આવતા ગ્રાહકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો. પરંતુ સદભાગ્યે અત્યાર સુધી કોઈ બનાવમાં કોઈ મોટી જાનહાની કે કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઈકાલે પણ ભરૂચમાં અપ્સરા એપાર્ટમેન્ટનો કેટલોક હિસ્સો ધરાશયી થતા એક રિક્ષા તેના નીચે કચડાઈ હતી, તો એક નીચે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીનો પગ પણ ભાંગ્યો હતો. જોકે હજુ પણ કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી હોય તેમ ફક્ત આ કાટમાળોને ખસેડવાની જ કામગીરી શરૂ છે. અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા માટે આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વકીલો પર થતા હુમલાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના હેતુથી અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા તંત્રને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન કે જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે સ્થાપિત થયું છે, ત્યારે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં વકીલો પર થતા હુમલાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના હેતુથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તેવી અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા અંકલેશ્વર નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. વકીલોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે એડવોકેટ્સ આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે, જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે. દેશને આઝાદ કરવાથી લઈને સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા અને સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહ્યા છે. હાલમાં ગુજરાતમાં 1.5 લાખ કરતાં પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહી પોતાના વ્યવસાયકો પર થયેલા હુમલા અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એટલે કે વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે. જો વકીલ અને તેમના પરિવારના સુરક્ષા માટે કાયદા દ્વારા સુનિશ્ચિત ના હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓને એક જ દિવસ અને એક જ સમયે સંયુક્ત રીતે થતી રજૂઆતને ધ્યાને લઈને અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા આજ રોજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. તારીખ 3/7/24ના રોજ અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની એક રજૂઆત કરવા માટેનું એક આવેદનપત્ર આજે રજૂ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશન સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યના વકીલાતના વ્યવસાયો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘાતક ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી આ સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે. એમાં આ જે રજૂઆતને ધ્યાને લઈને એડવોકેટને જે આ હુમલાઓનો ભોગ બનવું પડે છે, તેમાં એડવોકેટનો સુરક્ષા અધિનિયમના હેઠળ એક પ્રોટેક્શન એક્ટ જે લગાડવામાં આવે તો એ પ્રોટેક્શન એક્ટથી વકીલો સારી રીતે કામગીરી કરી શકે એમ છે. અને આ કાયદાની જોગવાઈ મુજબ વકીલો એક ન્યાયિક પ્રણાલીના પણ એક ભાગ છે, જેના માટે આ કાયદો લાગુ પડવો જરૂરી છે. જે અમારી આજ સાહેબને રજૂઆત કરી છે, ઉપર સુધી એમની રજૂઆત અમારી પહોંચાડે અને દરેક વકીલોને ન્યાયિક રીતે પ્રક્રિયામાં ભાગ લઈ શકે અને એની પર હુમલાઓ કે હિંસાઓ ના થાય એની ખાસ સરકાર કાળજી લે એવી અમારી રજૂઆત છે.
ભરૂચ શહેરમાં ઇસ્કોન મંદિરથી નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લોકો હાજરી આપે તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ શહેર જીએડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા 10મો ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવને લઈને ભવ્ય આયોજન કરવામાં આવનાર છે, જેને લઈને તડામાર તૈયારીઓ હવે આખરી ઓપ આપવામાં આવ્યું છે. તો ધર્મપ્રેમી જનતાઓને પણ નિમંત્રિત કરવામાં આવ્યા છે. ભરૂચમાં અષાઢી બીજના દિવસે દિવ્ય અને ભવ્ય ઉત્સવ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી થનાર છે, જે નિમિત્તે ભરૂચ જિલ્લાની સર્વ ધર્મપ્રેમી નગરવાસીઓને ઉપસ્થિત રહેવા ભરૂચ જીએડીસીમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ રથયાત્રા સીતા સર્કલ થી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા મંદિર, જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ કેજીએમ હાઈસ્કૂલ પર સાંજે 7 વાગ્યે પૂર્ણ થનાર છે, જ્યાં રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથજીની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન, કીર્તન, ભજન અને પ્રસાદનો લોકોને લાભ લેવા ઇસ્કોન મંદિરના ચૈતન્ય महाप्रभु दास द्वारा आमंत्रण पाठवવામાં આવ્યું હતું. जय जगन्नाथ. इस्कॉन भरूच की ओर से भरूच समस्त जिला और भरूच शहर को इस रथ यात्रा में हार्दिक आमंत्रण है. सदियों से जगन्नाथपुरी में भगवान जगन्नाथ की रथ यात्रा आषाढ़ी बीज के दिन निकलती है. हजारों श्रद्धालुओं भगवान जगन्नाथ की रथ यात्रा में भाग लेते हैं. तो इस्कॉन भरूच ये 10वीं रथ यात्रा निकालना है और उस सब में आप सबको परिवार के साथ हार्दिक आमंत्रण है. ये रथ यात्रा आषाढ़ी बीज 7 जुलाई दोपहर को 3 बजे शीतल सर्कल से आरंभ होगी. उसके बाद कसक सर्कल जाएगी, वहाँ से मक्तमपुर रोड, वहाँ से ज्योतिनगर, वहाँ से तुलसीधाम, वहाँ से चामुंडा देवी का मंदिर, उसके बाद जाडेश्वर बस स्टैंड और उसके बाद केजीएम हाई स्कूल के ग्राउंड में ये रथ यात्रा पूर्ण होगी. वहाँ पर जगन्नाथ भगवान की 7 बजे भव्य आरती होगी, भव्य कीर्तन होगा और उसके बाद सभी भक्तों के लिए, सभी भरूचवासियों के लिए भव्य प्रसाद की व्यवस्था की गई है. तो आप सब लोग परिवार के साथ इस साल में एक बार होने वाले उत्सव का, भव्य उत्सव का भाग लीजिए और भगवान जगन्नाथ की कृपा प्राप्त करिए और अपने जीवन को सफल बनाइए. हरे कृष्णा. जय जगन्नाथ. जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. ભરૂચના ચાવજ ગામ ખાતે આવેલી રાધે રેસિડેન્સીના બંધ મકાનમાંથી સી ડિવિઝન પોલીસે 3.5 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો હતો. પોલીસે દારૂની રખેવાળી કરનારને પણ ઝડપી લીધો હતો. ભરૂચના ચાવજ ગામમાં આવેલા રાધે રેસિડેન્સીના પાછળના એક ખાલી મકાનમાં સંતાડી રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 3,57,000ના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 27 જૂનથી 3 જુલાઈ સુધી સ્પેશિયલ દારૂ અને જુગાર ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સી ડિવિઝન પીઆઈ વીઆર ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ બીએસ સેલાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સ્ટાફને માહિતી મળી હતી કે ચાવજ ગામમાં આવેલા રાધે રેસિડેન્સીની પાછળ આવેલ એક ખાલી મકાનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. આ માહિતી મળતા જ પોલીસે સ્થળ પર પહોંચી માહિતીવાળા ખાલી મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ બોક્સ નંગ 68, જેમાં નાની મોટી બોટલો, બિયરના ટીન મળીને કુલ નંગ 1615, જેની કિંમત રૂપિયા 3,32,420ના મુદ્દામાલ તથા એક મોટરસાયકલ મળીને કુલ રૂપિયા 3,57,420ના મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્થળ પરથી વિશાલ ગિરીશભાઈ પટેલ રહે મકાન નંબર 84 રાધે રેસિડેન્સી ચાવદને ઝડપી પાડ્યો હતો. જ્યારે આચરજીની ચાલમાં રહેતા રાહુલ સોમાભાઈ વસાવા અને લોઢવાણ ટેકરાના નરેશ કિશનભાઈ કહારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના કોસંબડી ગામની શ્રીધર સોસાયટીમાં લાખો રૂપિયાની ચોરીમાં સંડોવાયેલા રીઢા આરોપીને કાંસિયા ગામેથી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરની શ્રીઘર સોસાયટીના મકાનમાંથી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરનારા આરોપીને પોલીસે દબોચી લીધો છે. ગત તારીખ 22 જૂનના રોજ અંકલેશ્વરના કોસંબડી વિસ્તારમાં આવેલ શ્રીધર સોસાયટીમાં સાંજના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના માલમત્તા પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે અંકલેશ્વર જીએડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તસ્કરોએ બારી વાટે ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા 15,000 મળીને કુલ
કુલ ₹5 લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે ગુનો દર્જ કર્યા બાદ આ દિશામાં તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ભરૂચ એલસીબીએ મૂળ બોટાદ અને હાલ નવા કાશિયા ગામમાં રહેતા ઉમેશ દયાળ બગડિયાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીનો એલસીબી પાસેથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. તેણે વધુ કેટલી ચોરીને અંજામ આપ્યો છે અને કેવી રીતે ચોરી કરતો હતો તે દિશામાં પોલીસે હવે તપાસ આગળ ધપાવી છે. જોકે પોલીસ તપાસમાં અનેક વિગતો સામે આવે તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં નોંધાયેલા દારૂના કેસમાં વોન્ટેડ મહિલા બુટલેગરને જીઆઈડીસી પોલીસે ઝડપી લીધી હતી. અંકલેશ્વર જેડીસી પોલીસે મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા મહિલા બુટલેગરને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી. ગત તારીખ 24મી જૂનના રોજ ભરૂચ એલસીબીએ બાતમીના આધારે અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટી પાસેથી 48,000થી વધુના દારૂ ભરેલ કાર સાથે 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાંસોટના ઈસમની ધરપકડ કરી હતી. જ્યારે વિદેશી દારૂ આપનાર અને મંગાવનાર મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી હતી અને તપાસ શરૂ હતી. જે દરમિયાન તપાસમાં બી ડિવિઝન પોલીસને આ અંગેની તપાસ સોંપવામાં આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા બુટલેગર સુશીલા વસાવાને ઝડપી પાડી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.